નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય પટેલ, સેઠ સીએમઆઈ સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 6 ત્રિકોણ એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આ ચેપ્ટરમાં ખાસ તો સમરૂપતાઓ અથવા તો સમરૂપ આકૃતિઓ, 9મા ધોરણમાં આપણે શીખ્યા હતા એકરૂપતાઓ અથવા એકરૂપ ત્રિકોણો, એકરૂપ આકૃતિઓ. તો સમરૂપ આકૃતિઓ એટલે શું? તો અહીં શબ્દ વપરાયો સમરૂપ, એટલે સરખું રૂપ એવું કહેવાય. ગાણિતિક રીતે જે બે આકૃતિઓના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી. તેમને સમરૂપ આકૃતિઓ કહે છે. ઉદાહરણ તરીકે આ ધારો કે કોઈ બે આકૃતિઓ લંબચોરસ, તો આ બંનેના કદ આ રીતે આમ ગોઠવીએ તો તમને એક જ બુક દેખાતી હશે. તો આ બંને એ સમરૂપ આકૃતિઓ થઈ. અહીં આપણે જે લખ્યું પ્રમાણે કે આકાર કેવો, તો બંનેનો આકાર લંબચોરસ અને બંનેના કદ સમાન થયા. એટલે આ બંને શરતોનું પાલન થયું. આકાર સમાન અને કદ સમાન, જરૂરી નથી પણ સમાન થયા. હવે જો આ બંને સમાન થાય તો આ બંનેને એકરૂપ, આ બંને એકરૂપ પણ કહેવાય. એક આકૃતિ બીજા ઉપર ગોઠવીએ અને બંધ બેસતી આવે એટલે બંનેમાંથી એક જ દેખાય તો બે એકરૂપ આકૃતિઓ થઈ. તો આટલું યાદ રાખજો, એકરૂપ એ સમરૂપ છે. એકરૂપ આકૃતિઓ એ સમરૂપ છે, પણ સમરૂપ એકરૂપ નથી. આ એકરૂપ અને સમરૂપ એટલે આકૃતિઓના સંદર્ભમાં વાત કરે. એટલે આવું કહેવાય કે એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે, સમરૂપ આકૃતિઓ એકરૂપ આકૃતિઓ નથી. તો આ બે એકરૂપ થયા, સમરૂપ પણ થયા. હવે આ બે બુકની વાત કરીએ તો આ બંનેનો હવે જે અહીં આપણે જે લખીએ પ્રમાણે આકાર સમાન હોય, લંબચોરસ, કદ સમાન હોય તે જરૂરી નથી. બંનેના કદ સરખા નથી, આ મોટી બુક, નાની બુક. તો તેમને સમરૂપ આકૃતિઓ કહે છે. આ બંનેને સમરૂપ કહેવાય, આ બંનેને એકરૂપ કહેવાશે નહીં. જ્યારે આ બે જે બુક હતી પહેલી બે, તો આ બંને એકરૂપ પણ થાય, સમરૂપ પણ થાય. ચલો હવે આગળ વાત કરીએ. 9મા ધોરણમાં આપણે એકરૂપ આકૃતિઓ માટે આવો સંકેત વાપરતા હતા કે બરાબર હોય અને એના ઉપર આમ આવી નિશાની હોય. તો આને કહેવાય એકરૂપ માટેનો સંકેત અથવા એકરૂપ આકૃતિઓ માટેનો સંકેત. જ્યારે આવું જ હોય માત્ર, એટલે આમ હોય તો આ ટને ઊંઘાડી દીધેલો હોય તે પ્રકારનો સંકેત એ થાય સમરૂપ આકૃતિઓ માટે. તો હવે ઉદાહરણ તરીકે બે વર્તુળ દોરેલા છે, પણ બંને વર્તુળ એની ત્રિજ્યા જુદી જુદી છે. હવે વર્તુળ દોરેલા તો આકાર સરખો જ થાય, કઈ નાનું વર્તુળ મોટું વર્તુળ એનો આકાર કઈ જુદો હોય નહીં. એટલે આપણી પહેલી શરત આકાર સમાન. ચલો બે પાસ થઈ ગયા. આકાર સમાન, કદ સમાન હોવા જરૂરી નથી. તો આ બે આકૃતિઓ, બંને વર્તુળ એ કેવા થયા? તો બંને વર્તુળ એ સમરૂપ છે. કોઈ પણ બે વર્તુળ, અને આ ખાસ ભાર મૂકેલો, હંમેશા સમરૂપ હોય છે. ચલો પછી બે રેખાખંડની વાત કરીએ. તો રેખાખંડના આકાર તો સરખા જ હોય, ગમે ત્યાંથી તમે લઈ આવો. અમેરિકાનો રેખાખંડ હોય, ભારતનો હોય, ગુજરાતનો હોય, ગાંધીનગરનો હોય કે અમદાવાદનો હોય, આવા એડ્રેસ ના હોય પાછા રેખાખંડના. રેખાખંડ તો રેખાખંડ જ હોય. તો આ બંને રેખાખંડ સમરૂપ હોય છે. કોઈ પણ બે રેખાખંડ પણ સમરૂપ હોય છે. આ શરત જોઈ લેવાની.
આકાર સરખો, કદ સરખું નહીં હોય ચાલશે. ચલો જવા દઈશું. તો એ રેખાખંડ પણ પાસ થયો. ચલો હવે આ પાસ થાય. આ બે શું બતાવ્યું? 4 ખૂણા કાટખૂણા અને બધી બાજુઓ સરખી. નાનો ચોરસ, મોટો ચોરસ. ચોરસ ચોરસ કયો એટલે આકાર સમાન થયો. પણ આ નાનો મોટો એટલે કે કદ સમાન નથી. પણ આપણે તો માત્ર આકાર જ જોવાનો. એટલે કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય છે. તો આ પણ સમરૂપ થયા. ચલો પછી આ બે ત્રિકોણ. ધ્યાન રાખવાનું, આ ચેપ્ટર આપણે ભણીશું એ ત્રિકોણ માટે ભણીશું. આ બધા બાજુ પર જતા રહેશે. પણ આપણા ચેપ્ટરનો મૂર્તિયો એટલે ત્રિકોણ. તો એ ત્રિકોણ કેવા? તો હાલ વાત કરીશું કે 3 બાજુ સરખી હોય. એ સ્પેશિયલ કન્ડિશન મૂકવી પડશે. કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ સમરૂપ હોય છે. કોઈ પણ બે સમબાજુ, એક ત્રિકોણ આમ દોરો અને એક ત્રિકોણ આમ દોરો, અથવા એવું રાખો, પાછું તફાવત નહીં ઊભો થાય. આવું રાખીએ. ચલો આ કાટકોણ ત્રિકોણ અને આ બે બાજુ સરખું હોય સમદ્રી બાજુ ત્રિકોણ. આ સરખી લગભગ. તો આ બે ત્રિકોણોને સમરૂપ કહેવાય નહીં. પણ કદાચ આવું બનતું હોય તો આ બે કાટકોણ ત્રિકોણ માટે શક્યતા હોઈ શકે. પણ એમ શક્યતા હોઈ શકે એમ કહું છું કે આ 1 2, આમ તો એવું 1 2 તો નહીં લખાય, પણ 3 4 5 6 8 10 આવું હોય. તો આ બે ત્રિકોણો એ સમરૂપ છે. બે કાટકોણ ત્રિકોણો સમરૂપ છે. ચલો એ આગળ ડિટેલમાં આવશે, એ વખતે ફરીથી જોઈશું. તો હવે તમને આટલું સમજાવ્યા પછી ખ્યાલ આવ્યો છે કે સમરૂપ આકૃતિઓ એટલે શું. ચલો હવે આગળ બહુકોણ. બહુકોણ એટલે શું? કારણ કે મારે તમને સમરૂપ બહુકોણો આવશે તો આ બધું જ. આમાંથી સમરૂપ કયા? તો આ સમરૂપ, આમાંથી બહુકોણ કયા? તો આ નથી, આ નથી. આ બે ખરા, આ બે પણ ખરા. બહુકોણ એટલે શું? 3 કે 3 થી વધુ ખૂણાઓ ધરાવતી ભૌમિતિક આકૃતિ. બે ખૂણા ધરાવતી ભૌમિતિક આકૃતિ જો મળે તો તમે લેતા આવજો. જ્યારે સ્કૂલો ખુલે ત્યારે બે ખૂણા ધરાવતી ભૌમિતિક આકૃતિ તમારે લેતા આવવાનું. જો કે બે ખૂણા ધરાવતી ભૌમિતિક આકૃતિ હોય નહીં. જો બે ખૂણા દોરીએ તો આ ભૌમિતિક આકૃતિ એ બંધ આકૃતિ થાય જ નહીં. બંધ કરવા માટે ત્રીજો ખૂણો બનાવવો જ પડે. ઓછામાં ઓછા 3 ખૂણા તો હોય જ. તો એ વાત કરીએ 3 બાજુઓ વાળો બહુકોણ એટલે ત્રિકોણ, 4 બાજુ વાળો બહુકોણ એટલે ચતુષ્કોણ, 5 બાજુ વાળો બહુકોણ એટલે પંચકોણ. તો હવે આપણે બહુકોણ સમજ્યા. હવે સમરૂપ બહુકોણો એની શરત. સમાન બાજુ વાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. પહેલી શરત શું? સમાન બાજુ વાળા બહુકોણના અનુરૂપ ખૂણા સમાન હોય. અહીં જુઓ તો આ બે બહુકોણ અને આ બે બહુકોણ. તો અહીં 4 ખૂણા કાટખૂણા એટલે શું કહેવાય? અનુરૂપ ખૂણા સમાન હોય. પહેલી શરતમાં પાસ થઈ ગયા. આમાં પણ આ સમબાજુ કહે એટલે સાઈડ. તો આ બંને પણ પહેલી શરતમાં પાસ થઈ ગયા. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. હવે આ બાજુનો ગુણોત્તર લઈએ કે આ 2 2 2, આ 3 3 3, તો બધા 3 3 3 હોય. એટલે ગુણોત્તર લે તો 2/3 બાજુનો ગુણોત્તર. એટલે પણ ગુણોત્તર સરખો આવે તો તે બહુકોણ સમરૂપ બહુકોણ કહેવાય. બહુકોણ શબ્દ લાગે એટલે આ નહીં આવે. ચતુષ્કોણ, ત્રિકોણ, પંચકોણ એવું બધું આવે. એટલે એવું ના કહેતા કે આના માટે આ વ્યાખ્યા આવે કે ના આવે. એ બહુકોણ નથી એટલે એના માટે આ લાગુ નહીં પડે. ત્યાં આવું સમરૂપ વર્તુળો એવું શબ્દ લગાવવું પડે. અથવા સમરૂપ આકૃતિ જનરલ ફોર્મમાં હોય તો વર્તુળ આવે, રેખાખંડ આવે, બંને ચોરસ આવે, બંને સમબાજુ ત્રિકોણ પણ આવે. ચલો પછી આગળની વાત કરીએ
એક ચોરસ અને એક લંબચોરસ. આ એક ચોરસ દોર્યો અને એક લંબચોરસ. તો હવે આ બે સમરૂપ થાય કે ન થાય? તો પહેલી શરત અનુરૂપ ખૂણા સમાન, કાટખૂણા. ચલો પહેલી શરતમાં પાસ થઈ ગયા. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. હવે આ 3 થાય તો આ બધા 3 થાય તો ચોરસ કહેવાય. આ 4 4 3 3 તો 3/3 3/4 લોચો પડ્યો. અહીં બાજુઓનો ગુણોત્તર બંનેમાં સમાન નથી. એક શરતનું પાલન થયું. એટલે યાદ રાખજો, ચોરસ અને લંબચોરસ સમરૂપ નથી. એટલે આ વાત ખોટી, ગપ્પા મારવા નહીં. ચલો પછી આગળ ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. બાજુઓ સરખી ના થાય સમજી લેવાનું, પાછા એવું કહેતા નહીં. હા, તમે બોલવાના તો નહીં, તો મારે એવું કહેવું તો પડે. ચલો પછી ચોરસ અને આ સમબાજુ. તો આના ખૂણાની વાત કરીએ, 4 4 ખૂણા કાટખૂણા. અહીં કાટખૂણા નહીં થાય એટલે પહેલા જ ધરા કે વાર્તા પૂરી થઈ. અનુરૂપ ખૂણા સમાન નથી અને એની બાજુઓનો ગુણોત્તર લે તો આ 3 તો 4 4 બાજુ 3 થાય. અહીં કોણ 4 4 બાજુ 3 થાય. એટલે આનું પાલન થાય, આનું પાલન થાય કે બાજુઓનો ગુણોત્તર સમાન હોય, ખૂણાઓ સમાન નથી. પણ આપણે શરત બે પાલન થાય તેવું હોવું જોઈએ. ચોરસ એટલે છેલ્લે ચોરસ અને લંબચોરસ સમરૂપ નથી. ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ સમરૂપ નથી. ફરીથી છેલ્લે આ બધાનો સાર આટલો કે અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ સમાન હોય તો તે બે બહુકોણો, ખાસ વાત કરીશું ત્રિકોણ, તો સમરૂપ ત્રિકોણ તો લખાશે તે બે ત્રિકોણો સમરૂપ છે. ખૂણા સરખા, બાજુનો ગુણોત્તર સરખો તો તે બે બહુકોણ એ સમરૂપ છે અથવા તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 6.1. કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તમારે પહેલી ખાલી જગ્યા, બધા વર્તુળ ખાલી જગ્યા છે એકરૂપ કે સમરૂપ. તો બધા વર્તુળ આગળ પણ આપણે શીખ્યા એ પ્રમાણે સમરૂપ છે. બધા જ ચોરસો ખાલી જગ્યા છે એકરૂપ કે સમરૂપ, તો એ પણ સમરૂપ છે. ચલો હવે અહીં બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. સમદ્રી બાજુ કે સમબાજુ? હવે અહીં ખાસ ધ્યાન રાખીશું, સમદ્રી બાજુ હોય એટલે બે બાજુ સરખી. હવે આને આમ દોરીએ અને બીજો સમદ્રી બાજુ આમ પણ દોરાય. બે બાજુ આપણે સરખી તો ગમે તે રીતે કરી શકીએ. આ બે બાજુ સરખી અને આ બે બાજુ પણ સરખી, તો આ બે સમરૂપ ન થાય. એટલે સમદ્રી બાજુ ત્રિકોણો સમરૂપ ન હોય, પણ જો સમબાજુ લઈએ, સમબાજુ એટલે ત્રણે ત્રણ બાજુઓ સરખી, એક જ ત્રિકોણની ત્રણેય, આની ત્રણ સરખી, આ ત્રણ સરખી, તો આ બંને સમબાજુ છે. એટલે બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય. ચલો પછી આગળ જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, પેલી વ્યાખ્યા શીખ્યા એ પ્રમાણે આપણે અહીં લખેલું 1 નંબર 2 નંબર. અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? તો અનુરૂપ ખૂણાઓ સમાન. ઉદાહરણ તરીકે બે ચોરસની આપણે વાત કરેલી, તો આના 4 ખૂણા કાટખૂણા, તો આ પણ કાટખૂણા. એટલે પહેલી શરત અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન કે સમપ્રમાણમાં? તો અહીં આવે
સમાન અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોય, ગુણોત્તર સરખો એટલે એને કહીશું સમપ્રમાણમાં, સમપ્રમાણમાં, તો તે બે તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણ, હા આ એક અગત્યનું, સમાન સંખ્યાની એટલે સમાન સંખ્યાના ખૂણા એટલે બે ત્રિકોણ હોય તો બે ત્રિકોણ જ હોવા જોઈએ, બે ચતુષ્કોણ હોય તો બે ચતુષ્કોણ હોવા જોઈએ. એટલે સમાન સંખ્યાની બાજુ એ રીતે કે ત્રિકોણની ત્રણ બાજુ, બીજા ત્રિકોણની ત્રણ બાજુ, ચતુષ્કોણ હોય તો ચાર બાજુ, ચાર બાજુ, તો બે ત્રિકોણો સમરૂપ છે. ચલો તો એ આપણો પહેલો પ્રશ્ન ખાલી જગ્યાઓ વાળો પૂરો થયો. અહીં કદાચ પ્રકાશ આવતો હશે પણ હું એક વખત વાંચી જાઉં છું. નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. એટલે આપણે ઉદાહરણ આપવાના કે જેમાં સમરૂપ, નંબર 1 સમરૂપ આકૃતિઓ. ચલો તો સમરૂપ આકૃતિઓ કઈ કઈ એના ઉદાહરણ. તો અહીં જે આપણે લખીએ ના એ જ ઉદાહરણ લખાય. બે કોઈ પણ બે વર્તુળો. બીજું એક ઉદાહરણ લખાય કોઈ પણ બે ચોરસ. બે જુદા જુદા ઉદાહરણ પૂરા થયા. ચાલો પછી બીજામાં શું માંગ્યું? સમરૂપ ન હોય તો વર્તુળ અને ચોરસ, ત્રિકોણ અને ચતુષ્કોણ, સમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, વર્તુળ વગેરે વગેરે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ છે. ફરીથી એકવાર આ કદાચ આછું દેખાતું હશે ટ્યુબલાઇટના કારણે. તો એ સમરૂપ આકૃતિઓના ઉદાહરણ માંગ્યા. તો એ સમરૂપ આકૃતિઓ કઈ? કોઈ પણ બે વર્તુળો એટલે કોઈ પણ બે વર્તુળ, કોઈ પણ બે ચોરસ. સમરૂપ ન હોય તેવી આકૃતિઓ તો વર્તુળ અને ચોરસ, ત્રિકોણ અને ચતુષ્કોણ. અને ત્રીજો પ્રશ્ન, નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. અહીં આની ચારે બાજુઓ સરખી એટલે આ સમબાજુ છે. આની પણ ચારે બાજુ સરખી પણ ચારે ખૂણા કાટખૂણા છે એટલે ચોરસ છે. આનું નામ ચોરસ આપવાનું નહીં, આમ તો કહેવાય જ સમબાજુ. તો બંને સમરૂપ છે કે નહીં? પહેલી શરત તો અનુરૂપ ખૂણાઓ સમાન નથી. અનુરૂપ ખૂણાઓ સમાન થવા જોઈએ અહીં લખીએ પ્રમાણે. અને નંબર 2 અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય 1.53, 1.53, 1.53, 1.53. પણ બે શરતોનું પાલન થવું જોઈએ. માટે શું લખાય? ચતુષ્કોણો સમરૂપ નથી. ચાલો તો એ આપણું સ્વાધ્યાય 6.1 અહીં પૂરું થયું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરનો એક અગત્યનો પ્રમેય જેને આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય કહીશું. પાયથાગોરસનું પ્રમેય અથવા તો સમપ્રમાણતાનો પ્રમેય એ પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા પ્રમેય. એટલે આ પ્રમેય તમારે ફરજિયાત તૈયાર કરવાનો છે. એ ગમે તે લેવલનો વિદ્યાર્થી હોય એને તો આ પ્રમેય આવડતો જ હોય છે, આવડશે અને તૈયાર કરીશું. જો એનું વિધાન, જો ત્રિકોણની કોઈ એક બાજુને, તો આપણે ઉદાહરણ તરીકે એક ત્રિકોણ
ત્રિકોણ લઈશું એબીસી. સસ્તો અને સારો ત્રિકોણ એટલે એબીસી. કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એટલે આપણે આ બાજુને બીસી ને સમાંતર રેખા દોરીશું. બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓ એટલે અહીં દોરી બીસી ને સમાંતર તો અહીં બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા અંતઃખંડ. અહીંથી આ રેખા પસાર થઈ, પણ હવે આને આપણે રેખા તરીકે નહીં લખીએ, આ રીતે રેખાખંડ સ્વરૂપે દર્શાવવાના છે. તો અહીં જ્યાં કાપે ત્યાં ડી અથવા છેદે ત્યાં ડી અને એસી પર ઈ. ધ્યાન રાખજો કે આ બે ભાગ સરખા હોવા જરૂરી નથી. નીચે આવે ઉપર આવે ગમે તે આવી શકે, પણ આ બીસી ને સમાંતર ડી. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો બાકીની બાજુ પર કપાતા રેખાખંડો એટલે એડી ડીબી એઈ ઈસી તે બાજુઓને કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો અહીં આપણે જે સાબિત કરીશું એને સાધ્ય લખવાનું છે. હવે હું કહું છું ચોપડીમાં પક્ષ અને સાધ્ય અલગ પાડ્યા નથી. તો હવે આ જે સાબિત કરવાનું એમાં કપાતા રેખાખંડ કયા? તો એડી અને ડીબી. એટલે આપણે આવું સાબિત કરવાના છીએ કે એડી અપોન ડીબી અંશ છેદ ડાબી બાજુ તો જમણી બાજુ એઈ છેદમાં ઈસી આ સાબિત કરવાનું. જેને સાબિત કરવાનું હોય એને કહેવાય સાધ્ય. તો એ પક્ષમાં શું લખાય? તો એ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર દોરેલી રેખા. આને સમાંતર દોરેલી રેખા એબી અને એસી ને અનુક્રમે અને નીચે લખીએ અનુક્રમે ડી અને ઈ બિંદુએ અથવા ઈ બિંદુમાં છેદે છે. સાધ્ય અંશ છેદ એટલે એડી છેદમાં ડીબી અંશ છેદ એઈ છેદમાં ઈસી. આવું આપણે સાબિત કરવાનું છે. ચલો હવે એની સાબિતીની વાત કરીએ. તો આ આકૃતિમાં અહીંથી આમ એક રેખાખંડ દોરવાનો, બીજો રેખાખંડ આમ દોરવાનો. એટલે શું દોર્યું કહેવાય? તો બીઈ અને સીડી દોરો. બીઈ અને સીડી દોરો. આ સીડી ને ડીસીએ કહેવાય, બી ને ઈબી પણ કહેવાય. એટલે બે જુદું હોય તો કંઈ એવું સમજતા નહીં કે આવું લખાય કે ના લખાય. બી ને ઈબી લખી શકાય, ડીસી ને સીડી લખાય. ચલો પછી અહીંથી આમ વેદ દોરવાનો છે. એટલે ઈમાંથી એબી પર વેદ એટલે કાટખૂણો થવો જોઈએ. તો એ નામ આપીએ એમ એન. તો શું દોર્યું કહેવાય? ડીએમ લંબ એસી. ડીએમ લંબ એસી તથા અહીંથી ડીએમ એસી ઈએન
તો AB, EN લંબ AB દોરો. ચલો હવે આટલું આપણે દોરી નાખ્યું, જે દોર્યું એ લખી નાખ્યું. હવે આપણે સાબિતીનો સિદ્ધાંત હશે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. વેધ દોરવાનો હેતુ છે. હવે અહીં આપણે 4 ત્રિકોણ ધ્યાનમાં રાખીશું. અત્યારે હાલ આટલો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ 1/2 ADE આટલો જ ભાગ, તો એનો પાયો કયો થાય? AD. અને વેધ અહીંથી આમ દોર્યો તો વેધ EN 1/2 પાયો AD વેધ EN. EN ને એની પણ કહી શકાય. હવે 9મા ધોરણમાં શીખ્યા હતા, આવું લાંબુ ના લખવું હોય તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર ADE, ટૂંકમાં આવું લખી શકાય, આટલું લાંબુ ના લખવું હોય તો અહીં આપણે લખીએ ADE બરાબર આના બદલે, એટલે આના બદલે આ લખ્યું, એટલે કે આના બદલે ADE થઈ ગયા 1/2 AD ગુણ્યા EN. ચલો એક ભાગ થયો. એટલે આપણે આ ત્રિકોણ લીધો, એની આ ત્રિકોણની ડાબી બાજુનો ભાગ, એટલે આના સાથે જોડાયેલો ભાગ, એટલે આ AD સાથે જોડાયેલો ભાગ પૂરો થયો. જો આટલું યાદ રાખશો ને 4 વસ્તુ, આના બધાના સાથે જોડાયેલા ભાગ, તો એકદમ સહેલો થઈ જશે. હવે DB સાથે જોડાયેલો ત્રિકોણ, તો એ DB સાથે કયો ત્રિકોણ આવે? BDE. આના સાથે આ ત્રિકોણ આવે, તો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ, એટલે એને માત્ર આપણે લખીશું BDE 1/2 પાયો તો BD ગુણ્યા વેધ તરીકે આ ડાબી બાજુના ભાગમાં વેધ તો આને આ જ આવે, ફરીથી વેધ EN. ચલો તો 2 ભાગ. હવે આ બંનેનો ગુણોત્તર લેવાનો, ADE છેદમાં BDE 1/2 આ AD BD તો અંશ આ છેદ 1/2 AD ગુણ્યા EN 1/2 BD ગુણ્યા EN. તો 1/2 EN ઉડી જાય. શું વધ્યું? તો AD upon BD. આને નંબર 1. તો આ 2 ભાગ પૂરા થયા. હવે આ AC વાળો ભાગ, એટલે આ બાજુ ત્રિકોણ, જો ત્રિકોણ તો એના જ થાય, નામ તો ADE જ આવશે, પણ આ વખતે પાયો જમણી બાજુએ પાયો AE આવશે અને વેધ DM આવશે. એટલે જેમ અહીં ADE લખ્યા એમ જમણી બાજુના ભાગ માટે ADE લખીએ તો 1/2 પાયો વેધ, પાયા તરીકે AE અને વેધ DM. આ કોના સાથે જોડાયેલો ત્રિકોણ આવ્યો? તો AE સાથે. હવે આ ત્રિકોણ બાકી રહ્યો EC વાળો, તો આ EC વાળો એટલે કયો કહેવાશે? BEC.
हाँ DEC तो 1/2 પાયા તરીકે EC અને વેધ તો એના જ DM હવે જેમ આ બેનો ગુણોત્તર લીધો એ જ રીતે આ બેનો તો ADE છેદમાં DEC બરાબર AD ના બદલે 1/2 AC ને AE ગુણ્યા DM 1/2 EC ગુણ્યા DM તો આમાં પણ એ જે છેદ ઉડ્યા હતા 1/2 DM શું વધ્યું તો AE અને EC AE છેદમાં EC નંબર 2 હવે જુઓ AD upon DB હવે BD ના બદલે DB લખાય આ BD ના બદલે DB લખી શકાય અહીં પણ DB જ કરી નાખીએ DB AD upon DB AE upon EC તો આ બે સરખા કરવા માટે આ બે બાજુઓ સરખી થવી જોઈએ આ બે જમણી બાજુ થઈ તો બે ડાબી બાજુ સરખી થવી જોઈએ તો ડાબી બાજુમાં જુઓ અંશ તો સરખો થાય AD તો આ બે સરખા થવા જોઈએ BD અને DEC તો અહીં ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC આ ત્રિકોણ BDE અને એ જ રીતે બીજો ત્રિકોણ DEC એટલે એક આ ત્રિકોણ બીજો આ ત્રિકોણ બે જે આમ આવેલા ત્રિકોણો બંનેનો પાયો કયો તો બંનેમાં DE એક જ પાયા અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે યાદ કરો તો 9મા ધોરણમાં આવું શીખ્યા હતા કે બે ત્રિકોણનો પાયો એક જ હોય અને સમાંતર રેખાઓની વચ્ચે હોય તો બંનેનું ક્ષેત્રફળ સરખું થાય એટલે કે BDE બરાબર DEC આને નંબર આપીએ 3 હવે અહીં જુઓ AD upon DB AE upon EC આ બે સરખા કરવા માટે આપણે ડાબી બાજુ સરખી કરવાની હતી ડાબી બાજુમાં અંશ સરખો થઈ ગયો AD છેદ સરખો કરવાનો હતો તો એ BD બરાબર DEC થઈ ગયા તો શું લખાય પરિણામ 1 2 અને 3 પરથી જો બાળકો હવે કદાચ એવું પરીક્ષામાં પક્ષ સાધ્ય ના માંગે તો તમારે આ લખવાનું આ રીતે ના લખેલું હોય તો તમારે આ પક્ષ અને સાધ્ય આવું ખાલી ચોપડીમાં જોઈ જોવાનું તમારે આ તો લખેલું તો હશે જ પણ એનું નામ પક્ષ અને સાધ્ય એવું સ્પેશિયલ આપેલું નહીં હોય સાબિતીનું પહેલું વાક્ય આ હશે અને એનું બીજું વાક્ય આમાં એવું લખ્યું હશે કે સાબિત કરવાનું છે બરાબર તો એ ગાણિતિક રીતે જે આપેલું હોય એને પક્ષ કહેવાય અને જે સાબિત કરવાનું હોય એને સાધ્ય કહેવાય એટલે પહેલી લાઈન એ પક્ષ હશે બીજી લાઈન એ સાધ્ય હશે એટલે તમે આ બે જે લખ્યું એમ પક્ષ અને સાધ્ય અલગ લખો અથવા આ રીતે લખો પણ આ સાબિતીવાળું સાબિતી અહીંથી શરૂ કરવાની ડાયરેક્ટ સાબિતી પહેલા બે વાક્યો એટલે પક્ષ અને સાધ્ય થાય ચાલો હવે આપણા પ્રમેયમાં 1 નંબર 2 નંબર અને 3 નંબર આપણે બધું જે સરખું કરવાનું હતું તે કરી દીધું
તો એ પરિણામ 1, 2 અને 3 પરથી એટલે ડાયરેક્ટ સાધ્ય થઈ ગયું. આપણે જે સાબિત કરવાનું હતું એ આ બે સરખા થઈ ગયા. તો અહીં આપણો પ્રમેય પૂર્ણ થયો. પ્રમેય આપણને 4 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાશે. આ પ્રમેય તમારે ખાસ તૈયાર કરવાનું. ના આવડે 2 વખત લખો, ના આવડે 4 વખત લખો, 5 વખત લખો, પણ બોર્ડની પરીક્ષા આવતા તો આવડી જ જવું જોઈએ. આમ તો સ્કૂલની પરીક્ષામાં પણ આ પ્રમેય વારંવાર પૂછાયેલો છે, પૂછાતો હોય છે અને પૂછાવાનો છે. પણ કોઈક વખતે આ નહીં લખેલું હોય, ધ્યાન રાખજો. આ ખાસ થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. એટલે આ તમારે લખવાનું અને સાબિત કરવાનું છે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. એટલે તમારે વાક્ય, આ એની પ્રતિજ્ઞા કહેવાય. આ પ્રતિજ્ઞા તૈયાર કરી અને પછી આ પ્રમેય શીખવાનો. પ્રતિજ્ઞા ફરજિયાત આ પ્રમેયની તો આવડવી જ જોઈએ. આગળના પ્રમેયમાં પણ એવું પૂછાતું હોય છે. ચલો, તો આ પ્રમેય પૂરો થયો. હવે આને આજ ત્રિકોણનું નામ કદાચ બદલી નાખ્યું હોય કે એક્સ, વાય, ઝેડ, ડી, ઈ, તો ગુણોત્તર શું થાય? એવું કહેલું હોય કે ડી સમાંતર વાય ઝેડ છે, તો ગુણોત્તર શું થાય? અંશ છેદ એક્સ ડી ડી વાય, એક્સ ઈ, આ અંશ તો આ છેદ, ઈ ઝેડ, અંશ છેદ. આ તૈયાર કરી રાખજો. આવતીકાલે આના આધારે આપણે દાખલા શીખીશું અને થોડી ઘણી જે 2-3 રાઇડરો આવે એ રાઇડર ખાલી માત્ર કહેવાની રાઇડર હશે દાખલા જેવી. ચલો, તો આજે આટલે સુધી રાખીએ.